ચાલો આજે આપણે એક એવા મંદિરની વાત કરીએ જે ગુજરાતમાં આવેલું છે, પણ તેની સાથે જોડાયેલી કથાઓ ખરેખર અનોખી અને અત્યંત રસપ્રદ છે. આખી વાત શરૂ થાય છે એના નામથી જ, કષ્ટભંજન, એટલે કે દુઃખોનો નાશ કરનાર. આ એક જ નામ એક એવું શક્તિશાળી વચન છે જે લાખો લોકોને અહીં દર્શન માટે ખેંચી લાવે છે. પણ સવાલ એ છે કે આટલા બધા લોકો, લાખો શ્રદ્ધાળુઓ એવું દ્રઢપણે કેમ માને છે કે અહીં જે મૂર્તિ છે તે 19મી સદીમાં ખરેખર જીવંત થઈ ઉઠી હતી? શું છે આની પાછળનું રહસ્ય? તો ચાલો આપણે સમયમાં પાછા જઈએ અને જોઈએ કે આ આખી વાતની શરૂઆત થઈ ક્યાંથી અને કેવી રીતે. આ કહાણી છે 19મી સદીની. સ્વામિનારાયણ સંપ્રદાયના એક ખૂબ જ પૂજનીય સંત હતા, સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી. એ સાળંગતુર ગામમાં પધાર્યા. ત્યાંના ગ્રામજનોની વિનંતી પર સ્વામીજીએ એક કલાકારને શક્તિ અને હિંમતના પ્રતીક એવા ભગવાન હનુમાનને એક મૂર્તિ બનાવવાનું કામ સોંપ્યું. મૂર્તિ તો તૈયાર થઈ ગઈ, પણ અસલી ચમત્કાર તો હવે થવાનો હતો. જ્યારે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચાલી રહી હતી, ત્યારે ગોપાળાનંદ સ્વામીએ એક પવિત્ર દંડથી મૂર્તિને સ્પર્શ કર્યો. અને એ જ ક્ષણે જે લોકો ત્યાં હાજર હતા એમણે જે જોયું એના પર વિશ્વાસ જ ન કરી શક્યા. એ પથ્થરની મૂર્તિ જાણે જીવંત થઈ ગઈ હોય એમ ધ્રુજવા લાગી, હલવા લાગી. અને બસ આ જ છે સાળંગપુરનો મૂળ ચમત્કાર. એવી માન્યતા કે હનુમાનજી પોતે એ મૂર્તિમાં બિરાજમાન છે અને ભક્તોના દુઃખ દૂર કરે છે. પણ સાળંગપુરની અનોખી વાર્તાઓ અહીં જ પૂરી નથી થતી. હજી એક દંતકથા છે જે આ મંદિરને દુઃખ દૂર કરનાર તરીકે વધુ પ્રસિદ્ધ બનાવે છે. શનિદેવ જેવા શક્તિશાળી દેવતાને ફક્ત અને ફક્ત એક જ મંદિરમાં હનુમાનજીના પગમાં સ્ત્રીના રૂપમાં કેમ બતાવવામાં આવ્યા છે? આ દ્રશ્ય સાળંગપુરની સૌથી મોટી ઓળખ છે અને એની પાછળની વાર્તા પણ એટલી જ રસપ્રદ છે. જુઓ, સામાન્ય રીતે શું હોય છે? શનિદેવને હંમેશા એક શક્તિશાળી પુરુષ દેવતા તરીકે જ દર્શાવાય છે. પણ સાળંગપુરમાં અહીં ચિત્ર બિલકુલ અલગ છે. અહીં એમને સ્ત્રી સ્વરૂપમાં હનુમાનજીને શરણે આવેલા બતાવવામાં આવ્યા છે. આટલો મોટો તફાવત કેમ? તો એની પાછળની દંતકથા એવી છે કે એકવાર શનિદેવ પર હનુમાનજી ખૂબ ક્રોધિત થયા હતા. એમના ક્રોધથી બચવા માટે શનિદેવે સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું. કેમ? કારણ કે એ જાણતા હતા કે હનુમાનજી બ્રહ્મચારી છે અને એ ક્યારે કોઈ સ્ત્રી પર હાથ નહીં ઉપાડે. અને પછી એ જ સ્ત્રી રૂપમાં એમણે હનુમાનજીના ચરણોમાં શરણાગતિ સ્વીકારી અને માફી માંગી. એટલે જ ભક્તો અહીં શનિની પનોતી કે દશાની મુશ્કેલીઓથી બચવા માટે પ્રાર્થના કરવા આવે છે. તો આ તો થઈ ઇતિહાસ અને દંતકથાઓની વાત. પણ હવે જોઈએ કે 19મી સદીનું આ મંદિર આજે કેવું વિશાળ અને આધુનિક આધ્યાત્મિક કેન્દ્ર બની ગયું છે. આ આંકડો જુઓ, 54 ફૂટ. આ ઊંચાઈ છે કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાની. 2023માં જ આનું અનાવરણ થયું. અને આ એટલી વિશાળ છે કે 7 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાય છે. હવે વાત કરીએ સેવાની. મંદિરનું રસોડું પણ કંઈ જેવું તેવું નથી, એકદમ હાઈટેક છે. અને એની ક્ષમતા કેટલી? એક સાથે 20,000 લોકો માટે ભોજન તૈયાર કરી શકે છે. 20,000! અને આ ભોજન ક્યાં પીરસાય છે? એના માટે છે 3,25,000 ચોરસ ફૂટનો વિશાળ ભોજનખંડ. આ ગુજરાતના સૌથી મોટા ભોજનખંડોમાંથી એક છે. અને સૌથી મોટી વાત એ છે કે અહીં આવનાર દરેક વ્યક્તિને દરરોજ મફતમાં ભોજન કરાવવામાં આવે છે. ખાલી ભોજન જ નહીં, મંદિર બીજી પણ ઘણી સુવિધાઓ ચલાવે છે. જેમ કે એક સાથે 4,000થી વધુ લોકો જમી શકે એવું ભોજનાલય, યાત્રાળુઓ માટે 1,050 રૂમવાળું યાત્રિક નિવાસ જે બની રહ્યું છે, અને એક ગૌશાળા પણ છે. મતલબ કે અહીં આવનાર ભક્તોની પૂરી કાળજી લેવામાં આવે છે. આ મંદિરનું મહત્વ કેટલું છે એનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય કે દેશના મોટા મોટા લોકો અહીં દર્શને આવે છે. 2026ની શરૂઆતમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આવ્યા હતા અને એમણે 5 કરોડ રૂપિયાના દાનની જાહેરાત પણ કરી હતી. તો આ બધું સાંભળીને જો કોઈને સાળંગપુર આવવાનું મન થયું હોય તો એમના માટે થોડી કામની માહિતી અહીં આપી છે. સાળંગપુર પહોંચવું ખૂબ જ સરળ છે. ગુજરાતના કોઈ પણ મોટા શહેરમાંથી તમે રોડ માર્ગે આરામથી પહોંચી શકો છો. જેમ કે અમદાવાદથી લગભગ 3.5-4 કલાક લાગે, તો ભાવનગરથી ફક્ત 2 કલાકમાં પહોંચી જવાય. અને જો તમે ટ્રેન કે ફ્લાઇટથી આવો તો સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે બોટાદ, જે ફક્ત 12 કિલોમીટર દૂર છે. અને નજીકનું એરપોર્ટ ભાવનગરમાં છે. બોટાદથી તમને મંદિર સુધી પહોંચવા માટે ટેક્સી, રિક્ષા બધું જ આસાનીથી મળી જશે. અને હા,
હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે. મંદિર ટ્રસ્ટે પણ ઓનલાઈન સેવાઓ શરૂ કરી છે. તમે એમની વેબસાઇટ salangpurhanumanji.org પર જઈને દર્શન કે કોઈ ખાસ પૂજા માટે ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો. અને જતા પહેલા આ થોડી વાતો ધ્યાનમાં રાખવા જેવી છે. અહીં આવવાનો સૌથી સારો સમય છે ઓક્ટોબરથી માર્ચ, જ્યારે વાતાવરણ ઠંડુ હોય. શનિવાર હનુમાનજીનો વાર ગણાય, એટલે એ દિવસે ખૂબ જ ભીડ હોય છે. તો એ પ્રમાણે પ્લાન કરજો. મંદિર સવારે 6 થી 12 અને સાંજે 4 થી 9 ખુલ્લું રહે છે, એટલે કે બપોરે બંધ હોય છે. અને હા, મંદિરમાં જઈ રહ્યા છો તો સાદા કપડાં પહેરવાની સલાહ આપવામાં આવે છે. આખરે એક સવાલ મનમાં જરૂર આવે. આજના ટેકનોલોજીના જમાનામાં જ્યાં દરેક વાત પર શંકા કરવામાં આવે છે, ત્યાં એક ચમત્કાર પર બનેલા આ સ્થાનની આટલી શક્તિનું કારણ શું હશે? કદાચ જવાબ એ છે કે અહીં શ્રદ્ધા, ઇતિહાસ અને આધુનિકતાનો એવો સંગમ થયો છે જે લોકોને અહીં ખેંચી લાવે છે અને વિચારવા મજબૂર કરે છે.